હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. ઓનલાઈન સ્ટડી જીપીએસસી અને યુપીએસસીમાં હું તમારું સ્વાગત કરું છું. આજે છે 21 નવેમ્બર અને આજે આપણે એનું જોવાનું છે કરંટ અફેર્સ. જો મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. ઓકે, ચલો ચાલુ કરીએ છીએ આજે 21 નવેમ્બરનું કરંટ અફેર્સ. તાજેતરમાં 33માં ટોપ ટીબી પાર્ટનરશિપ બોર્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? તો ડૉક્ટર હર્ષવર્ધને કર્યું હતું. કોને કર્યું હતું? ડૉક્ટર હર્ષવર્ધને. મિત્રો શું છે 2025 સુધી, ક્યાં સુધી? 2025 સુધી ટીબીને નાબૂદ કરવાનો લક્ષ્ય રાખ્યો છે આપણી સરકારે. 2025 સુધી ટીબીને નાબૂદ કરવાનો લક્ષ્ય રાખ્યો છે. અને બીજું છે કે ટીબીને નાબૂદ કરવા માટે એક આપણે મિશન ચલાવ્યું હતું, જેમાં છે ટીબી હારેગા દેશ જીતેગા એવા કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે. બરાબર છે, જેથી લોકો જાગૃત થાય. એટલે ટીબી હારેગા દેશ જીતેગા. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, તાજેતરમાં વિજયનગરને કયા રાજ્યનો 31મો જિલ્લો બનાવવા માટેનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે? તો કર્ણાટકનો. કર્ણાટકનો 31મો જિલ્લો વિજયનગર બનશે. હવે કર્ણાટકની રાજધાની કઈ છે મિત્રો? તો બેંગ્લોર છે. બરાબર છે. હવે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તમને હિસ્ટ્રી તમે વાંચી છે, તમને ખબર જ હશે કે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો હરિહર ભુખ્ખા, બે ભાઈઓ હતા. બરાબર, એમને એની સ્થાપના કરી હતી. હવે એના મુખ્યમંત્રી કોણ છે? તો BS યદુરપ્પા. કોણ છે? BS યદુરપ્પા. અને રાજ્યપાલ છે વજુભાઈ વાલા. કોણ છે? વજુભાઈ વાલા. ગુજરાતમાં હાલમાં જિલ્લાઓની સંખ્યા કેટલી છે? તો 33 છે. અને જ્યારે સ્થાપના થઈ હતી એ સમયે કેટલી હતી? તો 17 હતી. ઓકે, યાદ રાખજો. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, તાજેતરમાં બેંગ્લોર ટેક સમિટ 2020માં અહીંયા 2000 થઈ ગયું છે, અહીંયા 2020 કરી દેવાનું છે મિત્રો. ઓકે, એટલે તમે જોઈ લેજો. 2020નું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? તો નરેન્દ્ર મોદી દ્વારા. બરાબર છે. સેકન્ડ ક્વેશ્ચન છે, આંતરરાષ્ટ્રીય બાળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 20 નવેમ્બરે. આંતરરાષ્ટ્રીય બાળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 20 નવેમ્બરે. આ મનાવવાનું ચાલુ ક્યારથી થયું? તો 1994થી આ મનાવવાનું ચાલુ થયું હતું. બરાબર. ભારતમાં રાષ્ટ્રીય બાળ દિવસ કોની જયંતિના દિવસે બનાવ્યો હતો? જવાહરલાલ નહેરુ. શું છે? જવાહરલાલ નહેરુની જયંતિના દિવસે રાષ્ટ્રીય બાળ દિવસ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે, માછલીના પાલનના લીધે સર્વશ્રેષ્ઠ પુરસ્કાર કયા રાજ્યને મળ્યો છે? તો ઉત્તર પ્રદેશને. બરાબર છે, જે માછલીનું સારું એવું ઉત્પાદન કરે છે. તો ઉત્તર પ્રદેશની રાજધાની કઈ છે? તો લખનઉ. કઈ છે? લખનઉ. અને એ લખનઉ કઈ નદીના કિનારે વસ્યું છે? તો યાદ રાખજો કે ગોમતી નદીના. કયા નદી કિનારે વસ્યું છે? ગોમતી નદીના કિનારે. હવે એના મુખ્યમંત્રી કોણ છે? તો તમને બધાને ખબર જ હશે, યોગી આદિત્યનાથ. અને રાજ્યપાલ કોણ છે? તો આનંદીબેન પટેલ. આનંદીબેન પટેલ બીજા કયા રાજ્યના રાજ્યપાલ છે? તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. ના ખબર હોય તો હું તમને કહી દઉં છું કે એ મધ્યપ્રદેશના પણ રાજ્યપાલ છે. બરાબર. જો મિત્રો સૌથી વધુ લોકસભા સીટો ઉત્તર પ્રદેશમાંથી જ આવે છે. કેટલી આવે છે? 80 આવે છે. અને રાજ્યસભા સીટો કેટલી આવે છે? તો 31 આવે છે. યાદ રાખજો. બરાબર, ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, હમણાં વૈશ્વિક રિશ્વત જોખીમ સૂચકાંક ટ્રેક 2020માં ભારતનું સ્થાન ખાલી જગ્યા પર રહ્યું. તો 77. આ એવું મિત્રો છે કે જ્યાં સૌથી વધારે રિશ્વતખોરી થતી હોય. તો સૌથી ઓછી ક્યાં થાય છે એ આપણે જોઈએ. બરાબર, સૌથી ઓછી થાય છે ડેનમાર્કમાં. ક્યાં થાય છે? ડેનમાર્કમાં. બીજા નંબરે છે નોર્વે અને ત્રીજા નંબરે છે ફિનલેન્ડ. બરાબર છે. આ 3 ટોપ રાજ્યો છે જેમાં રિશ્વતખોરી સૌથી ઓછી થાય છે. અને સૌથી વધુ ક્યાં થાય છે? તો સૌથી વધુ થાય છે નોર્થ કોરિયા. ક્યાં થાય છે? નોર્થ કોરિયામાં. અને બીજું છે તુર્કમેનિસ્તાન, જ્યાં સૌથી વધુ રિશ્વતખોરી થાય છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, હાલમાં જારી રિપોર્ટના આધારે વિશ્વના 500 સૌથી શક્તિશાળી કોમ્પ્યુટરની સૂચિમાં કોણ ટોપ પર રહ્યું છે? તો ફુગાકુ, જે કઈનું કોમ્પ્યુટર છે? જાપાનનું છે. એ ટોપ પર રહ્યું છે. બરાબર, વિશ્વના 500 હતા એમાંથી. તો આ હતા મિત્રો આજનું કરંટ અફેર્સ. જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યું, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. બધી જ જાતનું મટીરિયલ તમને અવેલેબલ કરવામાં આવશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં આવી છે ટેલિગ્રામ ચેનલની લિંક, તમે જોઈન થઈ જાઓ. ઓકે, થેન્ક યુ.